ઇન્ડિયાની આઈટી ઇન્ડસ્ટ્રી એટલે કે ટીસીએસ, ઇન્ફોસિસ, વિપ્રો જેવી કંપનીઝ હંમેશાથી અમેરિકા પર જ વધારે ડિપેન્ડ રહે છે. પણ હવે એક નવો ઝટકો લાગવાનો છે. યુએસ સરકાર એક નવું બિલ લાવી છે અને એ બિલનું નામ છે હાયર એક્ટ. અને જો આ બિલ પાસ થઈ જશે તો ઇન્ડિયાની આઈટી ઇન્ડસ્ટ્રીની આખી ગેમ બદલાઈ શકે છે. તો આજના વિડીયોમાં હું તમને બહુ સહેલા શબ્દોમાં સમજાવીશ કે આ હાયર એક્ટ શું છે, કેમ લાવવામાં આવ્યો છે અને એની અસર ઇન્ડિયન્સ પર કેવી રીતે પડવાની છે. તો સૌથી પહેલા એ સમજી લો કે ઇન્ડિયાની આઈટી ઇન્ડસ્ટ્રીનું સૌથી મોટું ક્લાયન્ટ કોણ છે. તો ભાઈ સૌથી મોટું ક્લાયન્ટ છે અમેરિકા. આપણી ટીસીએસ, ઇન્ફોસિસ અને વિપ્રો જેવી કંપનીઝની 50 થી 60% જેટલી કમાણી ત્યાંથી જ આવે છે. ત્યાં સુધી કે અમેરિકન કંપનીઝના ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ પણ ઇન્ડિયાથી જ ઓપરેટ થાય છે. હવે અમેરિકામાં માગા એટલે કે મેક અમેરિકા ગ્રેટ અગેનનું જે પોલિટિક્સ છે એ ફરીથી જોર પકડી રહ્યું હોય એમ લાગી રહ્યું છે. એમનું કહેવું છે કે ઇન્ડિયન લોકો અમારી નોકરી ખાઈ રહ્યા છે. પેલા તો માગા એક પોલિટિકલ નારો જ હતો, પણ હવે એને કાયદામાં ફેરવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. હવે વાત કરી લઈએ હાયર એક્ટની, તો એને લાવ્યા છે રિપબ્લિકન સેનેટર બર્ની. આ બિલમાં લખ્યું છે કે જો કોઈ અમેરિકાની કંપની ઇન્ડિયા જેવી ફોરેન કન્ટ્રીની કંપનીથી કામ આઉટસોર્સ કરે છે તો એ પેમેન્ટ પર 25% એક્સ્ટ્રા ટેક્સ આપવો પડશે. જો સિમ્પલ શબ્દોમાં તમને સમજાવીએ તો જો પહેલા અમેરિકાની કંપની જોડેથી ઇન્ફોસિસને $100 મળતા હતા તો હવે એની જગ્યાએ $125 ચૂકવવા પડી શકે છે. અને આ એક્સ્ટ્રા કોસ્ટ ભોગવશે કોણ? તો કાં તો ઇન્ડિયન કંપનીઝે ભોગવવું પડશે, એટલે કે એમનો પ્રોફિટ અને માર્જિન ઘટશે, કાં તો પછી યુએસ ક્લાયન્ટ છે એ વધારે પૈસા આપશે. સાથે જ આ જે ખર્ચો છે એના અમેરિકન કંપનીઝ પોતાના ટેક્સથી ડિડક્ટ પણ નહીં કરી શકે. એટલે સરવારે નુકસાન તો ઇન્ડિયન આઈટી કંપની, એટલે કે દરેક એંગલથી આઉટસોર્સિંગ મોંઘું કરી દેવામાં આવશે. હવે જ્યારે તમે વિચારી રહ્યા છો કે જો આઉટસોર્સિંગ મોંઘું થવાનું છે તો એની અસર કોના પર પડશે, તો ભાઈ સૌથી મોટી ઇમ્પેક્ટ પડવાની છે ભારતની આઈટી કંપનીઝ પર. ટીસીએસ પર, ઇન્ફોસિસ પર, વિપ્રો પર, ટેક મહિન્દ્રા પર, કે પછી જેમની અડધાથી વધારે ઇન્કમ અમેરિકાથી જ આવે છે એવી કંપનીઝ પર. જીસીસી એટલે કે અમેરિકન કંપનીઝના ઇન્ડિયાથી ઓપરેશન્સ ચાલે છે એ પણ આ ટેક્સથી હિટ થશે. આ સિવાય જે ફ્રીલાન્સર્સ છે એમના પર પણ આ અસર પડશે કે જે લોકો અપવર્ક અને ફાઈબર જેવા પ્લેટફોર્મથી યુએસ ક્લાયન્ટ્સને સર્વિસ આપે છે એ લોકો પણ હવે આમાં ફસાઈ જશે. પણ વિચારો કે શું અમેરિકાની પાસે એટલું ટેલેન્ટ છે ખરું કે બધી જ નોકરીઓ પોતાને ત્યાંથી ઊભી કરી શકે? રિસ્પોન્સ છે ના. ઇન્ડિયા દર વર્ષે લાખો એન્જિનિયર્સ અને ટેક ગ્રેજ્યુએટ્સ પ્રોડ્યુસ કરે છે. અમેરિકામાં એટલું ટેલેન્ટ પુલ છે જ નહીં, એટલે ત્યાંની કંપનીઓ ખાલી ચીપ લેબર માટે જ નહીં પણ સ્કિલ્ડ મેન પાવર અને સ્કેલને માટે ઇન્ડિયા પર ડિપેન્ડ કરે છે. હવે પ્રેક્ટિકલી જોવામાં આવે તો બિલ પાસ થવું એમ તો એટલું સહેલું નથી. સરકારમાં અત્યારે રિપબ્લિકન્સની મેજોરિટી એકદમ ઓછી છે અને વ્હાઇટ હાઉસનો સપોર્ટ એ અનક્લિયર છે. તો બની શકે છે કે આ ખાલી ટ્રેડ નેગોશિએશનનું બાર્ગેનિંગ ચીપ હોય. પણ એક વાત ક્લિયર છે કે આઉટસોર્સિંગ અને ઓફશોરિંગ હવે ખાલી પોલિટિકલ રિટોરિક નહીં પણ સિરિયસ પોલિસી ડિસ્કશન પણ બની ગયું છે અને ઇન્ડિયા માટે રેડ ફ્લેગ છે. તો ભાઈ ભલે ને હાયર એક્ટ પાસ ના થાય પણ ઇન્ડિયાની આઈટી ઇન્ડસ્ટ્રી માટે આ બહુ મોટો વેકઅપ કોલ છે. હવે કંપનીઝે ડાયવર્સિફાઈ કરવું પડશે, ખાલી યુએસ પર જ ડિપેન્ડ ન રહેવું જોઈએ અને નવા માર્કેટ્સ પણ શોધવા જોઈએ. આ વિડીયોમાં આટલું જ. આવા જ વિડીયોઝ જોતા રહેવા માટે સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો અર્બન ગુજરાતી.